કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મશીનની ચકાસણી, સીલિંગ તેમજ ટેકનિકલ નિરીક્ષણ જેવી પ્રક્રિયાઓ હાથ ધરાઈ। આ કામગીરી આગામી 1 અઠવાડિયા સુધી ચાલશે। સાથે જ તાલીમની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે કુલ 4000 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે, જ્યારે આશરે 9000 કર્મચારીઓની વિવિધ કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે। કચ્છ જિલ્લામાં કુલ 448 બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થાય છે। આગામી દિવસોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે। 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમ લક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે।